હેલો મારા મોન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, ઘરે બેઠા અંગ્રેજી શીખવું હોય મારા વાલા તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા. ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવો તમે ક્યાંય વિડીયો જોયો હશે નહીં. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, મજા આવે ને તો જ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે આવી ગયા છીએ રિલેટિવ પ્રોનાઉન લઈને. એવા વાક્યો ગુજરાતીમાં દરરોજ બોલીએ છીએ, અંગ્રેજીમાં ખબર છે નહીં. મને કાંઈ ખબર નથી તેઓ ક્યાં ગયા, મને કાંઈ ખબર નથી કે તે ક્યાં રોકાય છે, મને ખબર નથી કાંઈ, બરાબર, કે મને ખબર નથી તે ક્યાં જઈ રહ્યા છે. તો ચાલો એવા વાક્ય લઈને આપણે આવી ગઈએ છીએ. એવા વાક્યની પ્રેક્ટિસ કરવાની છે, રિલેટિવ પ્રોનાઉન. તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, મજા આવે ને તો જ લાઇક શેર અને 5 ગ્રુપમાં શેર કરી નાખજો. ચાલો સિમ્પલ વાક્ય લઈએ. પહેલાં આપણે 100% નિયમ ઘણા બધા છે પણ તમને 100% આવડી જશે જ, ગેરંટી. મને ખબર છે, આઈ નો, હું જાણું છું, આઈ નો, મને લાગે છે, આઈ ફીલ. આઈમાં મૂળ ક્રિયાપદ સાદા વર્તમાન કાળના વાક્ય છે. મને ખબર છે, ચાલો મને ખબર છે એટલે આઈ નો. મને ખબર છે, આઈ નો. તેઓ ક્યારે જશે, ક્યારે, સમયમાં શું આવે, વેન, વચ્ચે મૂકી દો વેન. તેઓ ક્યારે જશે, તેઓ એટલે ધે વિલ ગો. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. પેલું સિમ્પલ વાક્ય, વચ્ચે WH, પછી બીજું વાક્ય તેઓ ક્યારે જશે, એમાંથી ક્યારે એટલે વેન, ધે વિલ ગો, બરાબર. મને ખબર નથી તેઓ ક્યારે આવશે, મને ખબર, બીજું વાક્ય જાતે બનાવવું જોઈએ. મને ખબર નથી, આઈ ડુ નોટ નો અથવા આઈ ડોન્ટ નો. આઈ ડોન્ટ નો. તેઓ ક્યારે આવશે, મને ખબર નથી તેઓ ક્યારે આવશે. આઈ ડોન્ટ નો વેન ધે વિલ કમ. મને ખબર નથી તેઓ ક્યારે આવશે. હું જાણું છું, હું જાણું છું તેઓ ક્યાં રોકાશે, સમયમાં વેન આવે, સ્થળમાં શું આવે, વેર. આઈ નો વેર. તેઓ ક્યાં રોકાશે, ધે વિલ સ્ટે. મને ખબર છે તે ક્યાં રહે છે, મને ખબર છે તે ક્યાં રહે છે. તે એટલે હી લીવ્સ, સાદા વર્તમાન કાળનું વાક્ય છે. મને ખબર નથી તે શા માટે ન આવ્યો. ચાલો મને ખબર નથી, જો એ પહેલા મારા મન મજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, મને ખબર નથી નકાર વાક્ય, શા માટે ન આવ્યો નકાર વાક્ય. ચાલો મને ખબર નથી, આઈ ડોન્ટ નો. શા માટે, શા માટે એટલે વાય. તે આવ્યો, તે આવ્યો. હી કેમ, તે નો આવ્યો. તો સાદા ભૂતકાળનું નકાર વાક્ય ડીડ આવે. વાય હી ડીડ નોટ કમ. ચાલો બધા જાણે છે, બધા એટલે ઓલ. નો, બધા જાણે છે કે તે ક્યાં રહે છે, ક્યાં એટલે સ્થળમાં, વેર હી લીવ્સ. ચાલો મને ખબર નથી તેઓ ક્યાં જઈ રહ્યો, તેઓ ક્યાં જઈ રહ્યા છે, મને ખબર નથી, આઈ ડોન્ટ નો. ક્યાં એટલે વેર. હવે સિમ્પલ વાક્ય, બીજું વાક્ય, તેઓ જઈ રહ્યા છે, ધે આર ગોઈંગ. તમે જો તો ખરા, વચમાંથી WH કાઢી નાખો, વચ્ચે મૂકી દો, ખેલ ખતમ. હવે તમે ખાસ જોજો, રાહુલ મારો મિત્ર છે. રાહુલ ઇઝ માય ફ્રેન્ડ. ચાલો જેનો ભાઈ ડોક્ટર છે, જેનો ભાઈ, જો જેનો, જેની, જેનું, જેના, માલિકી દર્શાવે, સંબંધ દર્શાવે, એમાં શું આવે છે, હુઝ. કોના પિતાજી, હુઝ ફાધર, હુઝ મધર, હુઝ બ્રધર. રાહુલ મારો મિત્ર છે કે જેનો ભાઈ ડોક્ટર છે, હુઝ બ્રધર. યાદ રાખજો, હુઝ પછી શું આવે છે, હુઝ પછી આવશે સંબંધ દર્શાવે, સંબંધ દર્શાવે, માલિકી દર્શાવે. રાહુલ મારો મિત્ર છે કે જેનો ભાઈ ડોક્ટર છે, ઇઝ અ ડોક્ટર, બરાબર. ચાલો પાર્થ, પાર્થ મારો ભાઈ છે. સિમ્પલ વાક્ય લઈ. ચાલો ચાલો પાર્થ મારો મિત્ર છે કે જેના મમ્મી શિક્ષક છે. પાર્થ ઇઝ માય ફ્રેન્ડ હુઝ મધર ઇઝ અ ટીચર. ચાલો હું રાહુલને મળીશ, સાદો ભવિષ્યકાળ, આઈ વિલ મીટ રાહુલ.
હું રાહુલને મળીશ કે જેના મમ્મી હુઝ મધર ઇઝ અ ટીચર. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ યાદ રાખજો. કોઈ પણ કાર્ડનું વાક્ય હોય, પેલું વાક્ય હોય એ લખી નાખજો. બીજું વાક્ય સિમ્પલ સાદી રીતના, વચ્ચે શું આવી જાય? ડબલ ઇવેટ. ક્યારે હોય સમયમાં, વેન, વેર એટલે ક્યાં, શા માટે, વાય. બરાબર. જેના મમ્મી, જેના પપ્પા, જેનો ભાઈ, જેના બહેન, જેના ગીત, જેની ગાડી, જેનો મોબાઈલ, આ બધામાં શું આવે? હુઝ આવે. ચાલો, નિર્જીવ વસ્તુ હોય તો વિચ આવી જાય. જોઈએ આપણે હવે. મારી પાસે પેન છે, મારી પાસે ગાડી છે, આઈ હેવ અ કાર. મારી પાસે પેન છે, આઈ હેવ અ પેન. કે જે ગાડી છે, યાદ કરો. વસ્તુ હોય તો એમાં વિચ આવે, વસ્તુમાં વિચ આવી જાય. વિચ ઇઝ બ્લેક. હુઝ પછી આવતું હોય સંબંધ દર્શાવે, માલિકી દર્શાવે. વિચ પહેલા આવતું હોય નિર્જીવ વસ્તુ, નાન્યતર જાતિ, પશુ, પક્ષી, પ્રાણી. મોરબી એ શહેર છે કે જે સિરામિક ઉદ્યોગો માટે પ્રખ્યાત છે. મોરબી ઇઝ ધ સિટી. મોરબી ઇઝ ધ સિટી વિચ ઇઝ ફેમસ ફોર સિરામિક ઇન્ડસ્ટ્રી. ચાલો, મને ખબર છે તેઓ ક્યારે જશે. આઈ નો વેન ધે વિલ કમ. હું જાણું છું તેઓ ક્યાં રોકાશે. સોરી, મને ખબર નથી તેઓ ક્યારે આવશે. આઈ ડોન્ટ નો વેન ધે વિલ કમ. હવે આ હું જાણું છું તેઓ ક્યાં રોકાશે. આઈ નો વેર ધે વિલ સ્ટે. મને ખબર નથી તે શા માટે ન આવ્યો. આઈ ડોન્ટ નો વાય હી ડીડ નોટ કમ. હું જાણું છું તે ક્યાં રહે છે. આઈ નો વેર હી લીવ્સ. આપણે બોલી ને અંગ્રેજીમાં, મને ખબર છે તેઓ ક્યાં રહે. બધા જાણે છે તે ક્યાં રહે છે. ઓલ નો વેર હી લીવ્સ. મને ખબર નથી તેઓ ક્યાં જઈ રહ્યા છે. આઈ ડોન્ટ નો વેર ધે આર ગોઈંગ. રાહુલ મારો મિત્ર છે જેનો ભાઈ ડોક્ટર છે. રાહુલ ઇઝ માય ફ્રેન્ડ હુઝ બ્રધર ઇઝ અ ડોક્ટર. હું રાહુલને મળીશ જેના મમ્મી શિક્ષક છે. હું રાહુલને મળીશ કે જેના મમ્મી શિક્ષક છે. આઈ વિલ મીટ રાહુલ હુઝ મધર ઇઝ અ ટીચર. મારી પાસે પેન છે કે જે કાળી છે. આઈ હેવ અ પેન વિચ ઇઝ બ્લેક. મારી પાસે મોબાઈલ છે કે જે નવો છે. આઈ હેવ અ મોબાઈલ વિચ ઇઝ ન્યૂ. મોરબી એ શહેર છે. મોરબી એ શહેર છે કે જે સિરામિક ઉદ્યોગો માટે પ્રખ્યાત છે. મોરબી ઇઝ ધ સિટી વિચ ઇઝ ફેમસ ફોર સિરામિક ઇન્ડસ્ટ્રી. અઘરું કંઈ છે જ નહીં મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલો, જો આ તમને આવડતું હશે, ક્યારે એટલે વેન, ક્યાં એટલે સ્થળ માટે વેર, શા માટે એટલે વાય. ચાલો, આપણે તેઓ એટલે ચાલો આ ક્યાં. ચાલો, હુઝ યાદ રાખજો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. હુઝ પહેલા સજીવ આવતું હોય અને એટલે મીન્સ કે મનુષ્ય. સજીવમાં શું? મનુષ્ય. અને હુઝ પછી સંબંધ અથવા માલિકી, એટલે કે સંબંધ અને માલિકી આવે છે. બરાબર. ચાલો, હવે તમે જોવો જોઈએ. હું રાહુલને મળીશ. આઈ વિલ મીટ રાહુલ. આઈ વિલ મીટ રાહુલ. હું રાહુલને મળીશ. સાદો ભવિષ્યકાળ કે જેના મમ્મી. જો આવી ગયું રાહુલ સજીવ. હવે અહીંયા શું આવે? હુઝ. સંબંધ દર્શાવે. હુઝ મધર. માલિકી દર્શાવે. હુઝ મધર ઇઝ અ ટીચર. આપણા ચેનલમાં મેં એક એવો પોલ મૂકેલો હતો. હું અરિજીત સિંહને ઓળખું છું કે જેના ગીતો પ્રખ્યાત છે. આઈ નો અરિજીત સિંહ. કે જેના, કે જેનો, કે જે. જો આવો શબ્દ આવતો હોય ને, કે જેના, કે જેની, કે જેનું, કે જેના. રાહુલ મારો મિત્ર છે કે જેના પપ્પા ડોક્ટર છે. પરેશ મારો ભાઈ છે કે જેનું બાઇક નવું છે. બરાબર. ચાલો, જોઈ હુઝ. હું અરિજીત સિંહને ઓળખું છું કે જેના ગીતો, હુઝ સોંગ્સ, કે જેના ગીતો, હુઝ સોંગ્સ આર પોપ્યુલર. આવડી ગઈ. ચાલો, હવે વિચનો અર્થ થાય કે જે. યાદ રાખજો, વિચ પહેલા કોઈ પણ પશુ છે, પક્ષી છે, પ્રાણી છે, નિર્જીવ વસ્તુ છે, સ્થળ આવું આવતું હોય. વિચનો અર્થ થાય કે જે. મારી પાસે પેન છે. આઈ હેવ અ પેન. આવી ગયું. હવે શું આવશે? વિચ. વિચ ઇઝ બ્લેક. મારી પાસે પેન છે કે જે કાળી છે. આવી ગયું વિચ. વિચ પહેલા આવી ગયું નિર્જીવ.
વસ્તુ. મોરબી ઇઝ ધ સિટી. મોરબી ઇઝ ધ સિટી વિચ ઇઝ ફેમસ ફોર સિરામિક ઇન્ડસ્ટ્રી. વિચ પેલા આવી ગયું સ્થળ, તો એમાં શું આવશે? વિચ. ઓ ખૂબ જ અગત્યનું છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. હજી બાકી છે મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. હવે યાદ રાખજો, હુમ અને હુ. અહીંયા આવતું હોય સજીવ મનુષ્ય, અહીંયા પણ સજીવ મનુષ્ય. હજી એક છે હુઝ. ચલો યાદ રાખજો, હુઝમાં જોઈ ગયા આપણે સંબંધ અને માલિકી આવે. યાદ રાખજો, હુ પછી ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદ આવતું હોય અને હુમ પછી આવતું હોય સર્વનામ. આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ. હજી એક છે વિચ. વિચ પેલા આવતું હોય પશુ, પક્ષી, પ્રાણી, નિર્જીવ વસ્તુ, સ્થળ. પણ આ તમને ખબર પડી જાય, આમાં કન્ફ્યુઝ થતા નહીં. હુમ અને હુઝ પહેલા શું આવતું હોય? મનુષ્ય, સજીવ. હુમ પછી આવતું હોય સર્વનામ, હુ પછી આવતું હોય ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદ અને હુઝ પછી આવતું હોય સંબંધ અથવા માલિકી. ચાલો, પરેશ મારો ભાઈ છે કે જે ગાડી ચલાવશે. પરેશ ઇઝ માય બ્રધર. ચલો સજીવ આવી ગયું, કે જે ગાડી ચલાવશે. કે જે, હુનો અર્થ થાય કે જે. હુમ એટલે કે જેને અને હુઝ એટલે કે જેનું, કે જેની, કે જેનો, કે જેના. હુ વિલ ડ્રાઈવ અ કાર. આવી ગયું, હુ પેલા સજીવ, હુ પેલા સજીવ, હુ પછી ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદ. આ સહાયકારક ક્રિયાપદ છે. હજી એક લઈએ, પરેશ મારો ભાઈ છે કે જે. પરેશ મારો ભાઈ છે કે જેને પ્રથમ નંબર મેળવ્યો. પરેશ ઇઝ માય બ્રધર. પરેશ મારો ભાઈ છે. હુ કે જેને પ્રથમ નંબર મેળવ્યો. હુ ગોટ ધ ફર્સ્ટ રેન્ક. કે જે મેચ જીતી ગયો. હુ વન ધ મેચ. હું ગઈકાલે મેહુલને મળ્યો. ગઈકાલે મેહુલને મળ્યો. સાદા ભૂતકાળનું વાક્ય છે. મીટનું ભૂતકાળનું રૂપ મેટ. આઈ મેટ મેહુલ યસ્ટરડે. હું ગઈકાલે મેહુલને મળ્યો. હું ગઈકાલે મેહુલને મળ્યો. કે જેને એટલે હુમ. હું સારી રીતના ઓળખું છું. જો આવી ગયું, આઈ નો વેરી વેલ. આવી ગયું, હુમ પછી સર્વનામ, હુમ પછી સર્વનામ. આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ. મોરબી એ શહેર છે કે જે સિરામિક ઉદ્યોગો માટે પ્રખ્યાત છે. મોરબી ઇઝ ધ સિટી વિચ ઇઝ ફેમસ ફોર સિરામિક ઇન્ડસ્ટ્રી. અમે તેને મદદ કરી. અમે તેને મદદ કરી. સાદા ભૂતકાળનું વાક્ય છે. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. વી હેલ્પડ તેને એટલે હિમ. કે જે ગરીબ છે. કે જે એટલે હુ ઇઝ પુઅર. પેલો એ છોકરો છે કે જે હોશિયાર છે. ધેટ ઇઝ ધ બોય હુ ઇઝ ક્લેવર. આવી ગયું, હુ પછી ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદ. બરોબર, હુમ પછી સર્વનામ. ચાલો, અમે તેને મદદ કરી કે જે ગરીબ છે. વી હેલ્પડ હિમ હુ ઇઝ પુઅર. પરેશ મારો ભાઈ છે કે જે ગાડી ચલાવશે. પરેશ ઇઝ માય બ્રધર હુ વિલ ડ્રાઈવ અ કાર. હું ગઈકાલે મેહુલને મળ્યો કે જેને હું સારી રીતના ઓળખું છું. આઈ મેટ મેહુલ યસ્ટરડે whom I know very well. Morbi is the city which is famous for ceramic industry. I have a pen which is black. I will meet Rahul whose mother is a teacher. Rahul is my friend whose brother is a doctor. I don't know where they are going. All know where he lives. I don't know why he did not come. I know where they will stay. મને ખબર છે તેઓ ક્યારે જશે. આઈ નો વેન ધે વિલ ગો. ચાલો, આ છે રિલેટિવ પ્રોનાઉન. તમે કહો છો ને હુ એટલે કોણ, હુ કોણ કોણ, ક્યારે ક્યાં. એ આવે છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં, પ્રશ્નસૂચક શબ્દ. અને આ ડબલ્યુ છે ને, આ આવે છે રિલેટિવ પ્રોનાઉનમાં. મને ખબર નથી તેઓ ક્યારે આવશે, મને કાંઈ ખબર નથી તેઓ ક્યાં ગયા. આપણે બોલીએ છીએ ગુજરાતીમાં, અંગ્રેજી આવડતું નથી. હું એટલે કે જે, હું એટલે કે જે ને. વીચ એટલે વીચ પહેલાં શું આવતું હોય?
વીચનો જો હુનો અર્થ કે જે, વીચ એટલે પણ કે જે, પરંતુ હુ સજીવ માટે આવે ને વીચ પશુ પક્ષી પ્રાણી નિર્જીવ વસ્તુ માટે આવે. હવે તમને આવડી જાય. તમારી પાસે મોબાઈલ છે કે જે નવો છે, બધા નીચે કોમેન્ટ કરી રાખજો તમારી પાસે મોબાઈલ છે કે જે નવો છે. બરોબર. ચાલો, હુજ એટલે કે જેનું, કે જેની, કે જેનો, કે જેના. વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવો વિડીયો સાથે. એ પહેલાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, લાઈક શેર અને 5 ગ્રુપમાં ચાલો ફટાફટ શેર કરી નાખજો. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી એ પહેલાં આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દઈએ. તો ચાલો મળીએ નવો વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.